ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्रीगुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। तो श्री विष्णु सहस्रनाम स्त्रोत्र शंकराचार्यजीए भाष्यमां मंगलाचरण करेलू छे ए जोई लईए। सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहिते रतं वेदाब्जभास्करं वन्दे शमादिनिलयं मुनिं। सहस्रमूर्तेः पुरुषोत्तमस्य सहस्रनेत्राननपादबाहोः सहस्रनाम्नां स्तवनं प्रशस्तं निरुच्यते जन्मजरादिशान्त्यै। तो विष्णु सहस्रनाम प्रथम बे श्लोक पर આપણે વિચારણા કરી છે। સુંદર ભક્તાનામ હૃદયમ પૂરયતિ પુરુષ શબ્દ પરમાત્મા માટે જ્યારે વપરાય ત્યારે અનેક બધા એના અર્થ થતા હોય છે। આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી અને જ્ઞાની બધા ભક્તોના હૃદયને ભરી દે છે। એટલે જિજ્ઞાસુ ભક્તોને આનંદ આપે છે। ચાર પ્રકારના ભક્તો કોને કહેવાય એ આપણે જોવાનો પ્રયત્ન કર્યો। મૂળ આ વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને ઉપદેશેલું છે। વિષ્ણુ સહસ્રનામ શ્રદ્ધાની માળા છે। ઈશ્વર પરની જે શ્રદ્ધા છે એની માળા સમાન છે। એક એક મણકો આપણો એના આપણા જીવન માટે ઉદ્ધારક છે। એક એક મણકો એટલે એક એક નામ ભગવાનનું આપણા માટે ઉદ્ધારક છે। અને બધા નામ આવી રીતે સીધે સીધું અથવા આડકતરી રીતે પરમાત્માના સ્વરૂપનું સ્વભાવનું વગેરેનું પ્રતિપાદન કરે છે। સચ્ચિદાનંદ રૂપાય કૃષ્ણાયા ક્લિષ્ટકારીણે વગેરે જે બધા શ્લોકો છે, જેમ કે આપણે જોવું હોય આ બધા જે આ પરમાત્માના સ્વરૂપનું નિરૂપણ કરેલું છે, પરમાત્માના કાર્ય એટલે કે સ્વભાવનું નિરૂપણ કરેલું છે। કોઈક રીતે પરમાત્માના મહિમાનું આ તો તમને નહીં દેખાતું હોય નહીં, એક મિનિટ, સ્વભાવ સ્વરૂપ સામર્થ્ય વગેરે નું નિરૂપણ કરવું એટલે પરમાત્માના મહિમાનું પ્રતિપાદન કરવું। મહિમા એટલે સ્તુતિ ગુણગાન વગેરે ગાવા। ક્ષેત્રજ્ઞોક્ષર એવ છે, પહેલા બે શ્લોકો થઈ ગયા છે। હવે ત્રીજો શ્લોક છે એ આપણે હવે જોવાનો પ્રયત્ન કરીએ। નારસિંહ વપુ શ્રીમાન કેશવ પુરુષોત્તમ આપણે ગઈ વખતે જોવાનો પ્રયત્ન કર્યો। એક મિનિટ, શું કહો છો? હા, એટલે નંબર છે ને હવે દરેકના જુદા જુદા આવશે। બે શ્લોક એટલે ટૂંકમાં વિષ્ણુ ઓમ વિશ્વમ વિષ્ણુર્વ ષટકારો જે છે પ્રથમ, મને કેમ ઓછું સંભળાય છે, આમ તો ફૂલ વોલ્યુમ છે।
અચ્છા, એ ધીમું બોલે છે. અહીં મારામાં તો તમારા લોકોનો ફૂલ વોલ્યુમ છે. મારો અવાજ તો સંભળાય જ બરોબર છે બધાને, બરોબર ને? તો આપણે 2 શ્લોક છેલ્લે જોયા. અક્ષરઃ સૌથી છેલ્લું છે. હવે યોગો યોગ વિદામ નેતા જે શ્લોક છે એ આપણે જોવાનો છે. યોગો યોગ વિદાન નેતા પ્રધાન પુરુષેશ્વરઃ નારસિંહ વપુઃ શ્રીમાન કેશવઃ પુરુષોત્તમઃ. આ પ્રમાણે 17 નામ. હવે 18મું નામ છે યોગ. જો આ પુસ્તક છે એ સસ્તું સાહિત્યનું આવી રીતે અવેલેબલ છે. સસ્તું સાહિત્યનું નહીં હોય કદાચ, આપણે ત્યાં એકવાર પૂછવું પડે. અને ત્યાં ગુજરાતીમાં શાંકર ભાષ્યનું આવી રીતે અનુવાદ મળી જાય તો સુંદર છે. યોગ, ભગવદ્ ગીતામાં કેટલા યોગ છે? યોગ શબ્દ મુખ્યત્વે તો આપણને ભગવદ્ ગીતામાં પ્રાપ્ત થાય. કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ. એવું છે. યોગ શબ્દની વ્યાખ્યા શું કરી છે આપણે ભગવદ્ ગીતામાં? ઈશ્વર પ્રાપ્તિ. થોડુંક હજી. ऐसा अर्थ है. शंकराचार्य जी ने क्या किया है अर्थ? शंकराचार्य जी से हम पूछे आपने क्या किया है योग शब्द का अर्थ? एक ज अर्थ છે, તત્પ્રાપ્તિ ઉપાય યોગ. તત એટલે ભગવાન, ઈશ્વર, પરમાત્મા. તો તત્પ્રાપ્તિ ઉપાય યોગ. ભગવદ્ ગીતામાં યોગ શબ્દની વ્યાખ્યા આ જ છે, પરમાત્માની પ્રાપ્તિનો ઉપાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન છે અને પરમાત્માની પ્રાપ્તિના ઉપાયોનું પ્રતિપાદન છે. યોગ શબ્દનો મુખ્ય અર્થ આ થાય. કેટલા યોગ ઉપદેશ્યા છે ભગવદ્ ગીતામાં? કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, રાજયોગ. 18 અધ્યાય, 18 યોગ છે. બોલો, વિષાદ યોગ છે, સાંખ્ય યોગ, વિષાદ યોગ, કર્મ યોગ. બરોબર ને આશારામભાઈ? 18 યોગ કીધા ને ભગવાન. લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નગ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગીનામ. 2 જ યોગ છે, સાંખ્ય યોગ ને કર્મયોગ ભગવદ્ ગીતામાં. યોગ એટલે તમે એક સાદો અર્થ સમજીએ, જીવન જીવવાની પદ્ધતિ. એ જીવન કેવી રીતે જીવવું જોઈએ. હા, ભક્તિ યોગ નહીં ગણવાનો? 2 જ યોગ છે. એવું ના કહેવાય, તમે સમજો જરાક. સાંખ્ય યોગ એટલે હું અકર્તા અભોક્તા ચૈતન્ય સ્વરૂપ છું. આ જ્ઞાન પરમાત્માની પ્રાપ્તિનું સાધન છે. એ હવે હું અકર્તા અભોક્તા ચૈતન્ય સ્વરૂપ જેવું આપણને તરત ને તરત ના સમજાય, એ જ્ઞાનમાં સ્થિત ના થઈ શકીએ, તો પછી એ જ્ઞાનને આપણે પચાવવા માટે, એ જ્ઞાન માટે અધિકારી થવું હોય તો એ પ્રકારનું જીવન જીવવું જોઈએ કે જેથી આ જ્ઞાન જન્મે. એટલે આપણા કર્તૃત્વ ભોક્તૃત્વને મિથ્યા ના જ સમજી શકીએ આપણે. અહીં બેસો તો ચાલે, ગમે ત્યાં. આપણા કર્તૃત્વ ભોક્તૃત્વને મિથ્યા ના સમજી શકીએ તો કર્તૃત્વ ભોક્તૃત્વને સાત્વિક બનાવો. તેનો ઉપાય કર્મયોગ. હવે ભક્તિયોગ નામનો કોઈ સ્વતંત્ર એવો યોગ કે સાધના નથી. કર્મયોગને જ ભક્તિ કહેવાય છે, ઉપાસના યોગને જ ભક્તિ કહેવાય છે, જ્ઞાન યોગને જ ભક્તિ યોગ કહેવાય છે.
ભક્તિયોગ નામની કોઈ સ્વતંત્ર સાધના ભગવાને ઉપદેશી નથી. ભગવાને ઉપદેશેલી બે નિષ્ઠાઓ જ છે, સાંખ્યયોગ અને કર્મયોગ. ભગવદ્ ગીતામાં કેટલા યોગ ઉપદેશ્યા છે? એનો જવાબ બે જ છે, જ્ઞાન યોગેન સાંખ્યાનામ, કર્મયોગેન યોગીનામ. આ સમાધિ યોગ, ધ્યાન યોગ બધું કંઈ ગણવાનું નહીં. તો પછી 7 થી 12 અધ્યાય ભક્તિયોગ કીધા છે ને. ખાલી બધું એવું થોડું ચાલે કે બે જ યોગ છે ભગવદ્ ગીતામાં. હું અકર્તા અભોક્તા ચૈતન્ય સ્વરૂપ છું, આ જ્ઞાન, અને હું ભગવાનનો ભક્ત છું એટલે કે સાત્વિક કરતા ભોગતા છું, આ કર્મયોગ. બસ કર્મયોગ લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા, બે જ નિષ્ઠા કીધી છે મેં, ત્રીજી કીધી જ નથી. જીવન જીવવાની બે પદ્ધતિ મેં સૃષ્ટિના પ્રારંભે ઉપદેશેલી છે. આપણે ક્યાંથી ત્રીજી, ચોથી, 18મી, 9મી લઈ આવ્યા? ભગવાને ઉપદેશી જ નથી. આ તો જસ્ટ આ તો ખાલી કહું છું. આ એવું બધું કંઈ બે જ યોગ છે. એક જ્ઞાન સાંખ્ય યોગ કે જ્ઞાન યોગ, હું અકર્તા અભોક્તા ચૈતન્ય સ્વરૂપ છું, સમગ્ર સૃષ્ટિનું અધિષ્ઠાન ચૈતન્ય છું વગેરે. આ જ્ઞાન એમાં સ્થિત થઈ જઈએ તો કંઈ સંસાર બંધન કંઈ નહીં, કશું જ બધી જ મુક્તિ છે. શું છે એ, એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતી. એટલે સાંખ્ય યોગ. અને એની પ્રાપ્તિનો ઉપાય આપણે, હું અકર્તા અભોક્તા છું તરત આપણે સમજી ના શકીએ, સ્વીકારી ના શકીએ, તો કર્તૃત્વ ભોક્તૃત્વને સાત્વિક બનાવવાનું એનો ઉપાય છે કર્મયોગ. કર્મયોગ જ ભક્તિયોગ કહેવાય, સાંખ્ય યોગ જ ભક્તિયોગ કહેવાય. પણ મુખ્યત્વે નામ આપવા હોય તો બે જ છે, સાંખ્ય યોગ અને કર્મયોગ. ખ્યાલ આવે છે? હજી સ્વીકારી શકાય છે આશારામભાઈ? સમાધિ યોગ, ધ્યાન યોગ, આ બધી વસ્તુઓ છે ને કર્મયોગ અંતર્ગત જ છે. આમ તો છે ને કે જ્ઞાન યોગ જ એક યોગ છે, પણ જ્ઞાન થવા માટે કર્મયોગ ઉપાય છે, યોગ્યતા પ્રાપ્ત કરવા માટે ઉપાય છે. જરૂરી છે. હા એટલે ખરેખર તો જ્ઞાન યોગ એક બરાબર છે. હા, એક સાધ્ય છે, એક સાધન છે એમ. એટલે જેટલા પણ ભગવદ્ ગીતાના વિષાદ યોગ કહો, પહેલો અધ્યાય, ત્રીજો કર્મયોગ, પછી કર્મ સંન્યાસ યોગ ને બધું જેટલું, 6થો અધ્યાય ધ્યાન યોગ, આત્મસંયમ યોગ, આ બધા કર્મયોગના અંતર્ગત જ કહેવાય. બરોબર? એટલે કંઈ 18 યોગ નથી ઉપદેવ. યોગ તો બે જ છે, સાંખ્ય યોગ અને કર્મયોગ, બસ. એટલે સમાધિ યોગ નામનો કોઈ, હા પાત્રતા, હા પાત્રતા કહેવા માટે. તો અહીંયા ત્રીજા શ્લોકમાં પ્રથમ નામ આવ્યું યોગો યોગ વિધાન નેતા. તો યોગ એટલે પરમાત્માની, યોગથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે, માટે યોગને પણ પરમાત્મા કીધું. પરમાત્મા સાથે જોડે છે કોણ આપણને? કે પરમાત્મા પોતે જ ખેંચી લે છે આપણને. એટલે આપણે પરમાત્માની ભક્તિ કરીએ તો પરમાત્મા પ્રસન્ન થાય અને આપણા જ આત્મ સ્વરૂપે પ્રગટ થાય, માટે યોગ કીધા છે પરમાત્માને. એટલે યોગ એટલે પરમાત્માની પ્રાપ્તિનું સાધન નહીં, પણ સાક્ષાત પોતે પરમાત્મા જ. એમ પરમાત્મા જ યોગ બને છે, પરમાત્મા જ સાધન બને છે પરમાત્માની પ્રાપ્તિ માટે. એટલે યોગથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે ને, માટે પરમાત્માને યોગ કીધા છે. યોગ એ પ્રથમા એક વચન એટલે પરમાત્માનું નામ છે અહીંયા. અહીંયા ભાષ્યકારે આપણે જોઈ લઈએ એકવાર. એવું હોય ને તો ખાલી બધા જ આ શ્લોકના બધા જ જે નામ છે ને એનો મિનિંગ જોઈ લઈએ અને પછી ભાષ્ય આધારે એકવાર જોઈ લઈશું. ભાષ્યકારે એક સુંદર શ્લોક મહાભારતમાંથી મારા ખ્યાલથી હશે ટાંકેલો છે. જ્ઞાનેન્દ્રિયાણી સર્વાણી નિગૃહ્ય મનસા સહ એકત્વ ભાવના યોગ ક્ષેત્રજ્ઞ પરમાત્મનોહ. આ લઈ લો, આમ તો આ ટેબલ લેશો તો એટલે ક્ષેત્રજ્ઞ અને પરમાત્મા આ બંને વચ્ચેની એકત્વ ભાવના, એકત્વ જ્ઞાન વગેરે જે છે એને યોગ કીધો છે. તો જ્ઞાનેન્દ્રિયાણી, બધી ઇન્દ્રિયોને સંયમિત કરીને, મન વડે નિગૃહિત કરીને આવી રીતે ક્ષેત્રજ્ઞ અને પરમાત્માની એકતાની ભાવના કરવી, એકતાનું જ્ઞાન આપણે મેળવીએ અને યોગ કીધો છે. યોગમાં યુજ ધાતુ છે. યુજ ધાતુ જોડાણના અર્થમાં છે, અને યોજન એટલે કે જોડવું, અને યુજ ધાતુનો અર્થ નિરોધ. આપણે મન ઇન્દ્રિયોનો જે
નિરોધ કરી લઈએ, સંકેલી લઈએ, વિષયાભિમુખ થતી હોય એના બદલે સંકેલી લઈએ, એને પણ યોગ કીધેલો છે. તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ, એટલે કે ઇન્દ્રિયોને આવી રીતે વિષયોન્મુખ ન થવા દઈએ, એટલે ભેગું કરવું, જોડવું વગેરે એને પણ યોગ કહેવાય. હું અને દસમો, હું અને પરમાત્મા એ આપણે ભ્રમથી જાણે કે જુદા પડેલા છીએ, તો એ ભ્રમને દૂર કરવા દ્વારા આ મારું અને પરમાત્માનું જોડાણ કરી આપે છે એને, એટલે આ જ્ઞાનને, ભાવનાને, એકત્વ ભાવનાને યોગ કીધેલો છે. અને જો નિરોધ એટલે કે કંટ્રોલ, ડિસિપ્લિન, માસ્ટરી વગેરે અર્થ કરીએ આપણે યુજ ધાતુનો, યુજ ધાતુના બે અર્થ, ભેગું કરવું અથવા તો યુનાઇટ, એટલે કે પરમાત્મા અને આપણી સાથે ઐક્ય સંબંધ સ્થાપવો, એને યોગ કીધો. અને આપણે કીધું કે સંયમિત કરી લેવી, ઇન્દ્રિયોનું સંહરણ કરવું, એ અર્થ લઈએ તો યોગ વડે અષ્ટાંગ યોગ વગેરે કેવું છે, આ સંપૂર્ણ વ્યક્તિત્વને સુગ્રથિત કરે છે, એક અભિમુખ બનાવે છે, તો એને પણ યોગ કહેવાય છે. એટલે યમ નિયમ બધા આવી રીતે મુખ્યત્વે સાધન યોગ અને સાધ્ય યોગ એવા બે અર્થ છે. એટલે કર્મયોગમાં, કર્મયોગની જે વ્યાખ્યા આપી છે ને બીજા અધ્યાયના શ્લોક, એશા તે વિહિતા સાંખ્યે બુદ્ધિર્યોગે ત્વિમામ શૃણુ. મેં અત્યાર સુધી તને સાંખ્ય બુદ્ધિ કહી, 11થી માંડીને 25 કે 30 શ્લોક, 28 શ્લોક સુધી, આશ્ચર્યવત પશ્યતિને બધા, ત્યાં સુધી ભગવાને સાંખ્ય બુદ્ધિ, હું અકર્તા અભોક્તા ચૈતન્ય છું, એનો ઉપદેશ આપ્યો. પછી શ્લોક આવે છે, એશા તે વિહિતા સાંખ્ય, આ મેં તને અહીં સુધી સાંખ્ય બુદ્ધિ કહી, યોગે બુદ્ધિ હિ તું ઇમામ શૃણુ, હવે હું તને યોગ બુદ્ધિનો ઉપદેશ આપું છું. તો એમાં યોગે બુદ્ધિ હિ એનું ભાષ્ય છે ને, તો આપણે જોઈશું ને ત્યારે એમણે કીધું છે કર્મયોગે કર્માનુષ્ઠાને. જો કર્મયોગ શબ્દનો શું અર્થ ભગવાને કરેલો છે, કર્માનુષ્ઠાને સમાધિ યોગે ચ, એટલે કર્મયોગ એટલે માત્ર કર્મો કરવા, નિષ્કામ ભાવે કર્મો કરવા, એ અર્થ નથી. સમાધિ યોગ એટલે આપણો 6થો અધ્યાય. તો કર્મોની પ્રવૃત્તિ વગેરે, ઇન્દ્રિયોની પ્રવૃત્તિને રોકવીને એ પણ કર્મયોગ જ છે. એવું કેવી રીતે? કારણ કે કર્મયોગની વ્યાખ્યા શંકરાચાર્યજીએ શું કરી, કર્માનુષ્ઠાને સમાધિ યોગે ચ, આવું કીધેલું છે. એટલે કર્મયોગ એટલે માત્ર આપણે નિષ્કામ ભાવે આમ પ્રવૃત્ત રહીએ એને જ કર્મયોગ નથી કીધો. થોડો સમય આવી રીતે વ્યક્તિત્વને સંકેલીને પણ બેસવું, ધ્યાન યોગની અનુકૂળતા વગેરે પ્રાપ્ત કરવી, એને પણ કર્મયોગ જ કીધેલો છે એમ. એટલે શંકરાચાર્યજીએ જે શબ્દોના આ બધા આવા અર્થ જે કરેલા છે એ આપણે યાદ રાખવા જોઈએ. તો યોગ શબ્દ ઉપર આટલી ચર્ચા થઈ. હવે યોગ વિદામ નેતા, તો બીજો શબ્દ છે યોગો યોગ વિધાન નેતા. તો યોગ વિધાન નેતા એક નામ છે પરમાત્માનું. તો યોગ વિદામ એટલે 6ઠ્ઠી બહુવચન શબ્દ છે. યોગને જાણનારા જે બધા છે સંતો મહાત્માઓ કે બધા કર્મયોગીઓ જે બધા છે એમના નેતા છે. કોણ? પરમાત્મા, વિષ્ણુ ભગવાન, નારાયણ જે છે એ યોગવિદ જે બધા છે ને એમના નેતા છે. તો નેતા કોને કહેવાય? નેતાને આંખ કહેવાય. નયનમ, જે આંખ વડે જેના વડે આપણે દોરાઈએ ને એને નેતા કહેવાય, નયન કહેવાય. તો જીવનમુક્ત મહાત્માઓની દ્રષ્ટિને પરમાત્માનું નામ કીધું છે કે જીવનમુક્ત મહાત્માઓ અથવા તો ટૂંકમાં યોગીઓ જે છે બધા, યોગવિદામ, યોગના જાણકારો જે છે ને એમનું નેતૃત્વ કરનારા છે, એમને દોરી જનાર છે, એમને પરમાત્મા સુધી પહોંચાડનાર છે. તો યોગમ વિદંતી વિચારયંતી જાનંતી લભંતે ઇતિ યોગવિદઃ. યોગવિદ કોણે કીધા? કે યોગને જે જાણે, યોગ ઉપર વિચાર કરે, યોગ શું છે વગેરે વગેરે, યોગને પ્રાપ્ત કરે. આરુરુક્ષોર મુનેર યોગમ વગેરે, એટલે યોગને પ્રાપ્ત કરે. શું છે? અનન્યાસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ. યોગ શબ્દનું જ ઓલું પાસ્ટ પેસિવ પાર્ટિસિપલ જેને કહેવાય ને, ભૂતકૃતન, જોડાઈ ગયેલો, એને યુક્ત કહેવાય. તો તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામી અહમ. તો યોગવિદામ નેતા એટલે જે આ યોગવિદ, જે યોગીઓ છે, યોગને પામેલા છે, યોગ ઉપર વિચાર કરનારા છે,
એમના યોગ અને ક્ષેમનું વહન કરનાર, એમ એવો અર્થ કર્યો છે. યોગ વિદામ નેતા એટલે જે યોગ ઉપર વિચાર કરે છે, એને પામવાનો પ્રયત્ન કરે છે, એના યોગ અને ક્ષેમનું વહન કરે છે, એના નેતા છે. એટલે કર્મયોગ, જ્ઞાનયોગ વગેરે જે છે એને એનું યોગનું ફળ પ્રદાન કરે છે. કર્મયોગનું ફળ શું છે? અંતઃકરણની શુદ્ધિ. કર્મયોગનું ફળ બીજું શું કહેવાય? બરોબર છે. એટલે જ્ઞાનયોગની આમ તૈયારી આમ કેવી હોય? આમ જરાક ખુરશી ટેબલ સરસ રીતે આપણે પૂઠું બૂઠું ચડાવીને બેસીએ બુકને, એને જ્ઞાનયોગની તૈયારી કહેવાય. સવારના પોરમાં ઉઠીને ભણીએ, હા, અંતઃકરણ શુદ્ધ થાય. બરોબર. પછી સાધન ચતુષ્ટય, બરોબર છે, એવું કંઈ ખોટું કશું નથી. તમેતમ વેદાનુવચનેન બ્રહ્મણઃ વિવિદિશંતિ યજ્ઞેન દાનેન તપસા નાશકેન. વિવિદિશા જન્મે અને ભક્તિ અથવા તો ભક્તિ જન્મે, બેનને કીધેલા છે. અંતઃકરણ શુદ્ધ થવું એટલે શું? આપણામાં વિવિદિશા જિજ્ઞાસા જન્મે અથવા તો નિષ્કામ ભક્તિ, નિષ્કપટ ભક્તિ જન્મે. એટલે કર્મયોગનું ફળ શું? આ વિવિદિશા એટલે કર્મયોગીઓને જે નિસ્વાર્થ ભાવે સેવા પ્રદાન, કોન્ટ્રીબ્યુટર વગેરે બની રહ્યા છે, એમનામાં વિવિદિશા જન્માવનાર કોણ? તો યોગ વિદામ નેતા એવા પરમાત્મા નારાયણ પોતે. એટલે આપણા મફતમાં કંઈ વિવિદિશા ના જન્મે, તો પરમાત્માના અનુગ્રહથી જન્મે. આપણામાં મફતમાં કંઈ ભક્તિ ના જન્મે, કશું કરવાથી ભક્તિ જન્મે ને એવું નથી. એ ભક્તિ સ્વયં ફળરૂપ છે. એટલે શું કહેવાય? યોગ વિદામ નેતા, કર્મયોગનું ફળ પ્રદાન કરનાર એટલે યોગ વિદામ નેતા. જ્ઞાન યોગનું ફળ પ્રદાન કરનાર, જ્ઞાન યોગનું ફળ છે મોક્ષ, જીવન મુક્તિ વગેરે, તો એ ફળ પ્રદાન કરનારને નેતા કીધેલા છે. તો નેતાનો આપણે વિચાર કર્યો, નયન અથવા તો નેત્ર વગેરે દોરનાર. હા, જે કોઈ આપણો સંપ્રદાય, આપણે વેદાંતને અનુસરતા હોઈએ કે પછી દ્વૈત વલ્લભાચાર્યજી વગેરે જે કંઈ પણ વિશિષ્ટાદ્વૈત, જે સંપ્રદાયમાં જે આપણને એ સંપ્રદાયનું જે અંતિમ લક્ષ્ય છે, વિશિષ્ટાદ્વૈતી વગેરેમાં સાયુજ્ય મુક્તિ અંતિમ ધ્યેય છે, પરમાત્મા સાથે જોડાઈ જવું, પરમાત્મામાં ભળી જવું, તો એ અંતિમ જે ધ્યેય છે એ પ્રાપ્ત કરાવનાર. જેમ અષ્ટાંગ યોગનું કોઈક અનુષ્ઠાન કરતું હોય, યમ નિયમ આસન પ્રાણાયામ, તો ચિત્તવૃત્તિનો નિરોધ થઈ જાય, એ અંતિમ ફળ છે સમાધિ વગેરે, તો એ પ્રાપ્ત કરાવનાર. એમ જે તે સાધના હોય એમાં અંતિમ જે અવધિ છે એ પ્રાપ્ત કરાવનાર, એને યોગ વિદામ નેતા કીધેલા છે. પરમાત્માના કૃપાથી, પરમાત્માના સંકલ્પથી, પ્રસન્નતાથી જ આ થતું હોય છે, એટલે યોગ વિદામ નેતા કીધા છે. એટલે યોગ વિદામ નેતા. પછી પ્રધાન પુરુષેશ્વર, તો પ્રધાન અને પુરુષ, તો પ્રધાન અને પુરુષના ઈશ્વર. જો આમાં સમાસ વિગ્રહ આવી રીતે કરેલા છે. પ્રધાન એટલે પ્રકૃતિ, પ્રકૃતિની સામ્યાવસ્થાને પ્રધાન કહેવામાં આવે છે. પ્રકૃતિ એટલે જ, હા શું? હા, ના, એટલે પ્રધાન પુરુષેશ્વર એક શબ્દ આખો. એમાં સમાસ વિગ્રહ કેવી રીતે? પ્રધાન અને પુરુષના ઈશ્વર. એટલે પ્રધાન અને પુરુષ બંનેના સ્વામી, બંનેના માલિક, બંનેના અધિષ્ઠાતા. હા, હા, એટલે ઓલો બંને થાય, એટલે પ્રધાનશ્ચ પુરુષશ્ચ તયોઃ ઈશ્વર, એ પ્રમાણે. એમ એટલે પ્રધાન અને પુરુષ વચ્ચે દ્વંદ્વ સમાસ થાય અને પછી બંનેનો થઈને તયોઃ કરીને ષષ્ઠી તત્પુરુષ થાય. એટલે પ્રધાન એટલે પ્રકૃતિ અને પુરુષ એટલે જીવાત્મા આપણા, એટલે જીવ અને જગતનો સ્વામી, જીવ અને જગતનો અંતર્યામી વગેરે અર્થ થાય પ્રધાન પુરુષેશ્વર. આમ એવું કહી શકાય, જળનો અંતર્યામી અને ચેતનવંતા જે છે એનો અંતરાત્મા. આપણી આંખ જોઈ શકે છે, કાન સાંભળી શકે છે, અંતરાત્મા ચૈતન્ય, પ્રત્યેગાત્મ ચૈતન્ય છે એટલા માટે. અને જળ વસ્તુઓ જેમ કે પાણી છે 100 ડિગ્રી સેલ્સિયસ જ કેમ ઉકળે છે વગેરે વગેરે.
ગુરુત્વાકર્ષણ બળ આમ ખેંચે છે એનું F ઇક્વલ ટુ MA તો ઇક્વલ ટુ MC² વગેરે જે બધા કાયદાઓ છે, નિયતિ છે, એ નિયતિનું એક પ્રકારની પેટર્ન છે. તો એ પાણી કેમ 100 ડિગ્રીએ જ ઉકળે? કારણ કે અંતરાત્મા રૂપે અંદર છે, અંતર્યામી રૂપે, એમ પાણીનો અંતર્યામી. એટલે પ્રધાનનો પણ કોઈ ચેતન અધિષ્ઠાતા છે, માટે પ્રધાન એટલે પ્રકૃતિ એટલે જળ. જો ખુરશી ઉપર બેસીએ ને તો ખુરશી એમને એમ આપણને ઝીલે છે, આમ ભાગી નથી જતી. કેમ? કારણ કે ખુરશીનો પણ આ અધિષ્ઠાતા છે એટલા માટે. એટલે જળ અને ચેતન બંનેનો જે આવી રીતે અંતર્યામી છે એને પ્રધાન પુરુષેશ્વર એવું કીધું છે. જગત નિયંતા કહેલાતા. હા, પ્રધાન પુરુષેશ્વર. તો પ્રધાન અને પુરુષ બંનેનો સ્વામી, બંનેના અધિષ્ઠાતા. જીવો છે એના અધિષ્ઠાતા ઐક્ય સંબંધથી છે. એટલે કે જુઓ, પુરુષ અને પ્રકૃતિ. પુરુષનો અર્થ અહીંયા જીવાત્મા કરેલો છે. સૂર્ય જે છે એ બધા 100 ડોલમાં પાણી ભરેલું હોય અને 100 પ્રતિબિંબ પડતા હોય, તો સૂર્યને 100 પ્રતિબિંબોનો સ્વામી કહેવાય, ઈશ્વર કહેવાય. અથવા તો હું આવી રીતે મારા સામે બાલવાટિકામાં ગયો હોઉં તો જેટલા અરીસા હોય એમાં પ્રતિબિંબ પડે, હું જમણો હાથ ઊંચો કરું તો બધાએ જમણો હાથ ઊંચો કરવો પડે. એ 100નો હું ઈશ્વર કહેવાઉં. પણ હું અરીસાઓનો નિયામક છું ખરો કંઈ? કારણ કે એ તો અંતર છે, જુદા છીએ. પણ ઈશ્વરની યોજનામાં ઈશ્વરના સંકલ્પપૂર્વકનું અંતઃકરણ કે પ્રકૃતિ છે. એટલે પ્રકૃતિ ઈશ્વરથી આવી રીતે જુદી, સ્વતંત્ર નથી. જેમ હું અને અરીસો જુદા છીએ એવી રીતે. અરીસો એટલે એ જ દ્રષ્ટાંતમાં જરા હું કંઈ અરીસાનું નિયંત્રણ નથી કરતો એવું છે, પણ દ્રષ્ટાંત જે છે ને એ અરીસો ઈશ્વરના સંકલ્પપૂર્વકનો છે. એટલે એ ઈચ્છે ને એટલે 100 આટલું જે ગોપી ગીત વગેરે જોયું એમાં કીધું કે ભાગવતમાં કરોડોની કરોડો ગોપીઓના ઝુંડ આવે છે રાસલીલા વગેરેમાં. ક્યાંથી આવી કરોડો? વૃંદાવનમાં માં એવી લાગે છે તમને કરોડોના કરોડો ગોપીઓ? તો એ ઈશ્વરના સંકલ્પપૂર્વકની છે બધી. એટલે પ્રકૃતિ ઈશ્વરના સંકલ્પપૂર્વક. એટલે પરમાત્માએ પોતાના આનંદમાં વૃદ્ધિ કરવા માટે કરોડો ગોપીઓ રૂપી અંતઃકરણની વૃત્તિઓ તૈયાર કરી કે જેથી પોતાના આનંદને પ્રતિફલિત જોઈને એકદમ આનંદિત થઈ જાય. આવું છે. એટલે પ્રકૃતિ પરમાત્માના સંકલ્પપૂર્વકની છે. સંકલ્પપૂર્વકની પ્રકૃતિમાં પરમાત્મા પોતે પ્રતિબિંબિત થાય છે, ઉપલબ્ધ થાય છે, પ્રતિફલિત થાય છે. એને જીવ કે પુરુષ કીધેલો છે. એટલે પ્રધાન પુરુષેશ્વર બંનેના નિયંતા, અંતર્યામી, અંતરાત્મા વગેરે. પછી છે નારસિંહ વપુઃ. તો નારસિંહ વપુ ખભાથી ચરણ સુધીનો નર દેહ અવયવો અને નાર સિંહ એટલે અને મસ્તક છે સિંહનું. તો આવી રીતે પ્રહલાદ ઉપર કૃપા કરવા માટે નૃસિંહ ભગવાનના પ્રાગટ્યની બહુ સુંદર રહસ્ય પ્રગટ કર્યું ભાગવતમાં કે ભગવાને નૃસિંહ રૂપ કેમ ધારણ કર્યું. કે ઓલા હિરણ્યકશિપુને મારવા માટે નહીં, પરંતુ પ્રહલાદે કીધું કે આ થાંભલામાં પણ ભગવાન છે. એટલે કે પ્રહલાદ પોતાના ભક્તની આવી રીતે વચન સત્ય ઠેરવવા માટે પરમાત્મા પ્રગટ થયા છે. ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞાને સત્ય કરવા માટે પરમાત્માએ પોતાની પ્રતિજ્ઞા છોડી. એવી રીતે નારસિંહ વપુઃ કેમ કીધેલું છે? તો અત્યંત વિકરાળ, ઉપર છેલ્લી દ્રષ્ટિએ બધાને કેટલા વિકરાળ, આપણે શું મહાઅવતાર નૃસિંહ કહેવામાં આવે છે. જે મૂવી આવ્યું મહાઅવતાર નૃસિંહ, એમાં પણ બહુ સુંદર રીતે VFXથી બધી વસ્તુઓ બતાવી છે. ખરેખર આપણે પણ આમ જાણે કે દૂરથી નમસ્કાર જ કરીએ. ભગવાન ભલે હોય બહુ કરુણામય, પણ નૃસિંહને તો દૂરથી જ નમસ્કાર કરીએ એવું થાય આપણને. પરંતુ મેં કીધું એટલું છે, યમરાજાનું વર્ણન આવે ને
આ મોટા શિંગડા હોય ને કાળા ભમ્મર પાડા ઉપર બેસીને આવતા હોય, ગાળીઓ આમ કરતા હોય, લાલ લાલ આંખો હોય, કાળા કાળા કપડાં પહેરેલા હોય. એટલે આ બધું વસ્તુ કોના માટે હોય? યમરાજાનું આવું ભયંકર રૂપ, ડરાવણું, જેણે પાપ કર્મો કર્યા હોય ને એના માટે હોય. નચિકેતા માટે તો સૌમ્ય જ હતા, એની પગ ધોયા છે ભગવાને, યમરાજાએ તો. એટલે ઈશ્વરનું આવું રૌદ્ર રૂપ કોના માટે હોય અને સૌમ્ય રૂપ કોના માટે હોય? એટલે પ્રહલાદને કંઈ વિકરાળ વગેરે ભયંકર નથી દેખાયા. એટલે પ્રહલાદ માટે તો અત્યંત કેટલું, બેટા મને માફ કરજે, મને આવામાં ભૂલ થઈ હોય તો. એટલે આવી રીતે પ્રહલાદ માટે તો અત્યંત સૌમ્ય હતા. એને પાસે બેસાડ્યો, જીભ વડે ચાટવા લાગ્યા પ્રહલાદને. કેટલી કરુણા હશે! અને પોતાનો અભય પ્રદાન જે કરકમળ છે એ પધરાવ્યો. એટલે પ્રહલાદને આવી રીતે બહુ સુંદર નૃસિંહ ભગવાન બોલે છે, ક્ષંતવ્યમ અંગ. અંગ એટલે પોતાનું પ્રાણ, એટલે સૌમ્ય વગેરે આપણે જે કહીએ છીએ, અત્યંત પ્રેમાળ સંબોધન. ક્ષંતવ્યમ અંગ યદિવા આગમને વિલંબ. પ્રહલાદ બેટા માફ કરજે, આવવામાં વિલંબ થઈ ગયો હોય તો. એટલે એ પ્રમાણે ભયંકર ને વિકરાળ વગેરે કંઈ આમના માટે, પ્રહલાદ માટે નથી, ભક્તો માટે નથી. એટલે આપણા માટે કોઈ આવી રીતે રૌદ્ર વગેરે નથી હોતું, કૃપામય જ હોય છે વિગ્રહ. પાણીવાળો આવ્યો છે, 1 મિનિટમાં જોવું. ના ના, એને કહેવાનું છે જરાક, એ તો આવશે એટલે કંઈક. અને પછી છે શ્રી નારસિંહ વપુઃ શ્રીમાન. આપણને કેટલી મિનિટ બાકી છે? 7 મિનિટમાં છે. શ્રીમાન, જો શ્રીમાન શબ્દ 22મું નામ છે, 178મું પણ નામ છે, 220મું નામ પણ છે અને 613મું નામ પણ છે. એ શ્રીમાન શબ્દ 4 વખત આવે છે. તો શ્રીમાન એટલે શ્રી એટલે શોભા કો, લક્ષ્મી કો વગેરે. તો યસ્ય વક્ષસી નિત્યમ વસતી શ્રીહી, જેની પાસે પોતાની શ્રી, પોતાની શોભા છે એમ. શોભા, શ્રી, સામર્થ્ય, ઐશ્વર્ય વગેરે ઉછીનું લેવું નથી પડતું. જેની પાસે સ્વયં શ્રીમાન છે, એટલે સ્વાભાવિકપણે જે શ્રી છે. એટલે ભગવાનના લક્ષ્મીજી વક્ષસ્થળ ઉપર બિરાજમાન છે. એટલે લક્ષ્મીજી કે ભગવાન ખબર નહીં, આ ભગવાન તો ગમે તેને ગળે લગાડી દે, એના કરતાં હું જ વસી જઉં ગળા, એટલે વક્ષસ્થળ ઉપર. એટલે પહેલેથી પોતાનું આસન લક્ષ્મીજીએ ભગવાનના વક્ષસ્થળ ઉપર આવી રીતે બિરાજેલું છે. એટલે મારા સિવાય બીજા કોઈને ગળે ના લગાડે ભગવાન, એટલા માટે. એટલે લક્ષ્મીજીની પ્રાપ્તિ ભગવાન સાથે જ થાય છે. લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરીએ, લક્ષ્મીજીની જ્યારે પણ આહવાન વગેરે કરીએ ત્યારે આવી રીતે નારાયણ સહિત જ આવો એમ. એટલે ભગવાન સાથે ના હોય એવા લક્ષ્મીજીનું વાહન છે ઘુવડ. એટલે ઘુવડ ઉપર સવાર થાય. હવે ઘુવડ જે છે ને એ આવી રીતે બહુ કંઈ બહુ નિંદિત વગેરે કહેવાય છે. પણ ભગવાન સાથે લક્ષ્મીજી હોય ને તો ગરુડ ઉપર આવે, પણ ભગવાન વગર એકલા આવે ને તો ઘુવડ ઉપર આવે. એટલે નારાયણ રહિત, નારાયણ વિનાના લક્ષ્મીજી જોઈતા હોય ને તો ઘુવડ, ઉલ્લુ બનવું પડે એમ. મહાત્માઓ આવું કહે છે. એટલે નારાયણ સહિત લક્ષ્મીજીની આપણને પ્રાપ્તિ થાય, ગરુડ ઉપર સવાર હોય. એટલે ભગવાન સાથે લક્ષ્મીજી હોય ને તો લક્ષ્મી ચંચળ ના હોય, પછી એ સ્થાયી હોય. ભગવાન સિવાય બીજે બધે તરંગિત હોય છે. લક્ષ્મીજી નારાયણ ભગવાન સહિત અમારા ઘરે સદાય માટે નિવાસ કરો, આવું કહેવાનું. એટલે નારાયણ ભગવાન સહિત લક્ષ્મીજી તમે આવો, ભગવાનને સાથે લેતા આવો. એટલે લક્ષ્મીજી વક્ષસ્થળ ઉપર, હૃદય ઉપર વસે છે, ભગવાન સાથે જોડાયેલા છે, એક થઈને રહે છે. એટલે શ્રીમાન એવું કીધેલું છે ભગવાનને. અષ્ટલક્ષ્મી વગેરે જે છે શ્રીમાન, બધા વિજયલક્ષ્મી, ધનલક્ષ્મી, આ તો બધાને ખબર હશે. અષ્ટલક્ષ્મી, વરલક્ષ્મી એટલે ભૌતિક સમૃદ્ધિ, ગૃહલક્ષ્મી આપણા ઘરની વગેરે શોભા વગેરે જે રહે, ગૃહલક્ષ્મી. સંતાનો એટલે સંતાનલક્ષ્મી. આદિલક્ષ્મી એટલે મોક્ષ પ્રદાન કરનારી લક્ષ્મી. ધાન્યલક્ષ્મી, ભોજન વગેરે પણ સમૃદ્ધ હોય. ગજલક્ષ્મી એટલે રાજવૈભવ વગેરે પ્રાપ્તિ થાય. વીર એટલે કે ધૈર્યલક્ષ્મી, યોદ્ધાઓને વીરલક્ષ્મી જોઈએ.
અને વિદ્યાલક્ષ્મી સરસ્વતીજી એટલે વિદ્યાલક્ષ્મી એને જ્ઞાન કહેવાય છે. તો આ બધી લક્ષ્મી પરમેશ્વર થકી જ પરમેશ્વર પાસેથી મળે છે એટલે શ્રીમાન એવું કીધેલું છે. બરોબર. નારસિંહ વપુ શ્રીમાન. પછી કેશવ. કેશવ શબ્દમાં પણ છે, એક જ સેકન્ડ. આશારામભાઈ છેલ્લા 2-3 વાક્યો બોલી જાઓ. સાધન ચતુષ્ટયનું શું કીધું મેં આશારામભાઈ? વિવેક, વૈરાગ્ય અને મુક્તિ એ જ્ઞાન છે, અને સત્સંપત્તિ છે એ જ્ઞાનમાં નિષ્ઠા થવા માટે. વિવેક, વૈરાગ્ય, મોક્ષા જ્ઞાન પ્રાપ્તિનું સાધન છે, અને ષટ સંપત્તિ જ્ઞાનમાં નિષ્ઠા માટેનું સાધન છે. ષટ સંપત્તિ છે ને એક પ્રકારની જીવન રીતિ છે. એટલે જ્ઞાન પ્રાપ્ત થાય પછી જ્ઞાનને અનુકૂળ આપણી જીવન પદ્ધતિ હોવી જોઈએ, જીવન વ્યવહાર હોવો જોઈએ. સ્વામીજીના શબ્દો કેવા હોય છે કે આ જ્ઞાન આપણું જીવન રીતિ બનવી જોઈએ. જીવન એવું જીવન જીવવું જોઈએ કે જેથી જ્ઞાન પ્રગટ થાય, આવિર્ભૂત થાય, એ આમ જાણે કે જણાય, આપણને એનો લાભ મળે, એનું ફળ મળે. જ્ઞાન થાય, જ્ઞાનનું ફળ જે મળવું જોઈએ, લાભ મળવો જોઈએ, એ ક્યારે મળે? જો રસોઈ તો બનાવી દઈએ આપણે, દાળ ભાત શાક રોટલી, પછી એને રસોડામાં જ રાખવાની ને. ના, ડાઇનિંગ ટેબલ લઈને જમવા બેસીએ તો લાભ મળ્યો કહેવાય ને. એને વાસણમાં જ રાખવાની છે? ના, આપણી થાળીમાં લઈને જમવાનું છે. તો આ જમીએ એનો લાભ આપણને મળવો જોઈએ, એ આ ષટ સંપત્તિથી મળે છે એમ. એટલે જ્ઞાનનો લાભ, જ્ઞાનનું આપણને લાભ કહો, ફળ કહો, એની ઉપયોગિતા. કરવાનું શું? હું અકર્તા ભોગતા ચૈતન્ય છું. કરવાનું શું જ્ઞાન લઈને? તો શમદમ ઉપરમ તિતિક્ષા શ્રદ્ધા સમાધાન એમ. ખ્યાલ આવે છે? આ ષટ સંપત્તિ એ જ્ઞાન નિષ્ઠાનું સાધન છે, આપણી જીવન રીતિ છે, આવું બધું છે એમ. જુદા જુદી રીતે સમજી શકાય. ષટ સંપત્તિ એટલે આપણે તો 6 વસ્તુ ગોખી કાઢી હોય એવું બધું બરોબર છે શરૂઆતમાં, પછી ધીમે ધીમે એ વસ્તુઓ એક્સપ્લોર કરવી પડે. બરોબર. તો કેશવ છે 23મું નામ 3જા શ્લોકમાં. હવે 3જો શ્લોક આમ કહેવાય છે, પણ હવે શ્લોક નંબર તો બધે જુદા જુદા હશે જે હોય. કેશવ 648મું નામ પણ છે, એટલે કેશવ નામ પણ 2 વાર આવે છે. 23મું નામ અને 648મું નામ છે કેશવ. તો કેશવ અભિરૂપા કેશાહ યસ્ય. શું છે? ભગવાન કૃષ્ણના કેશ કેવા હોય છે? વાંકડિયા હોય છે. પછી લાંબા હોય, વાંકડિયા હોય, ઘૂંઘરાળા હોય, બધું આમ બધું બહુ સુંદર ભગવાનના કેશને આમ કેવી રીતે સરખાવેલું છે. ઓલી પાછા ભગવાન કંઈ નટખટ એટલા કે આમ એક લટ આમ જાણે કે ગાલ સુધી લાવે. તો ગાલ એટલે મેઘશ્યામ, અને એમાં કંઈક આવી રીતે ચમકતા હોય કેશ, પાછા ઓલા ગોરજ એમના ઉપર પડી હોય એટલે ચમકે. અને કવિઓ ભક્તો બહુ સુંદર બધું વર્ણન કરતા હોય છે ભાગવતમાં. ભગવાનના કેશ ઉપર જ જાણે કે કેટલા બધા શ્લોકો છે. ચાલો, કેશવ એટલે અને કેશવનો અર્થ પરમબ્રહ્મ પરમાત્મા એવો પણ થાય છે. કેશવ તો કેશ, કેશમાં કેટલા શબ્દો છે? ક છે, પછી ઈશ છે. જો ક અડધો, પછી ઈશમાં શકાર અડધો, અને પછી શકાર અડધા, પછી વ જવા દેવાનો. કેશ શબ્દની જ વાત કરીએ તો ક અડધો, ઈશમાં શિવજીનો શ અડધો, અને પછી એટલે 3 મૂર્તિઓ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, 3 મૂર્તિઓ જેના વશમાં છે, યદ વશે વર્તતે ઇતિ કેશવ. તો કેશવ 3 મૂર્તિઓ જેના વશમાં છે એ એટલે કેશવ એટલે કૃષ્ણ પરમાત્મા. કૃષ્ણ પરમાત્મા નું જ્યારે પરબ્રહ્મ ચૈતન્ય સ્વરૂપે આપણે વર્ણન કરીએ ત્યારે
બ્રહ્મા વિષ્ણુ મહેશ શું થઈ જાય? સોપાધિક થઈ જાય. અને કૃષ્ણ પરમાત્મા પોતે નિરુપાધિક કહેવાય. કેશવ શબ્દમાં કૃષ્ણ પરમાત્માનો અર્થ નિરુપાધિક ચૈતન્ય છે. તો બ્રહ્મા વિષ્ણુ મહેશ સત્વ રજસ તમસ વગેરે ગુણથી ઉપહિત કહેવાય. તો એના અધિપતિ કહેવાય. બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય એના વશમાં કહેવાય. અને કેશવનો અર્થ કેશી દૈત્યનો સંહાર કર્યો. કેશી દૈત્ય કેવો લાગતો હતો? કેશીનું રૂપ કેવું હતું? આપણા જેવો લાગતો હતો? ઘોડા જેવો. હા, લો તમને નહીં ખબર અવંતિકાબેન? હા, તો કેશી દૈત્ય કોનું રૂપ છે? અરે કોનું પ્રતીક છે? કેશી દરેકે દરેક આ વ્યોમાસુર ને તૃણાવર્ત ને બકાસુર ને બધા જે છે ને બધાનો અર્થ કરેલો છે. કેશી દૈત્ય એટલે હયગ્રીવ. હયગ્રીવ શું હતા? વેદ. ભગવાન વેદ કહેવાય ને. હયગ્રીવ રૂપનું ધારણ કરીને રક્ષા કરી હતી બ્રહ્માજી પાસેથી. ઓલા રાક્ષસ કયો હતો? વેદોને ચોરી લીધા હતા જેણે. કંઈક 4 અક્ષરનું નામ છે એ રાક્ષસનું. એટલે હયગ્રીવ અવતાર લીધો. હા, હિરણ્યાક્ષ નહીં, એ તો ધરતીને ચોરી લીધું હતું. પણ કેશી દૈત્ય એટલે શું કીધું મેં? હા, કેશી દૈત્ય એટલે હયગ્રીવ. હયગ્રીવ એટલે વેદ. વેદનું પ્રતીક છે. એટલે વેદોનું અભિમાન. હું તો કર્મકાંડ એટલે શું વેદોએ કીધેલું છે ગાયત્રી સંધ્યા વગેરે કરવાનું, એ તો છોડીશ જ નહીં. એટલે પરમાત્માએ દરેકે દરેક વ્યોમાસુરે સમાધિના અભિમાનનું પ્રતીક છે. હું તો આંખ બંધ કરીને આમ સમાધિ જ કરીશ એમ. એટલે ગોપીઓને જોઈ છે કોઈએ સમાધિ ધ્યાન કરતા? કોઈ ગોપીને જોયા છે? કોઈ ગોપી ધ્યાન બાન ના કરે એમ. વાત એમ છે કે દરેકે દરેક અસુર કૃષ્ણ પરમાત્માની પ્રાપ્તિમાં વચ્ચે આવતા અંતરાયોનું પ્રતીક છે. એટલે કેશી દૈત્ય એ વેદોક્ત કર્મ. જ્યારે ભગવાને વાંસળી વગાડીને બધી ગોપીઓને બોલાવી રાસમાં શરદ પૂર્ણિમાની રાત્રે, ત્યારે સૌથી પહેલું કીધું ને તમે લોકો ઘરે જાઓ, સ્વજનોની સેવા કરો, જે તમારા ગાય બધા વાછરડાઓ હોય એની સેવા કરો, કલ્યાણ થશે વગેરે. તમે વેદ શાસ્ત્રોમાં કહેલા કર્મો કરો એવું કીધું. તે પછી એ જો સંવાદ છે ને બધું એમાં ખબર પડે છે કે આ કેશી દૈત્ય એટલે જો દૈત્ય એટલે અભિમાન. દરેકે દરેક દૈત્ય જે છે ને અસુર, વ્યોમાસુર, બકાસુર, અઘાસુર, ષટકાસુર વગેરે બધા એક એક અભિમાન છે. એટલે કેશી હયગ્રીવ તો ભગવાનનો અવતાર વગેરે કહેવાય. વેદો જ આપણું કલ્યાણ કરે છે. પણ પછી વેદોનું અભિમાન જે આપણે રાખીએ, હું તો આમ છું ને તેમ છું. એટલે વેદોએ મને કીધું છે સંધ્યા કરવાનું, ત્રિકાળ સંધ્યા. ભગવાન સામે આવીને ઊભા હોય, અલા ચલ હેડ હવે લઈ જવું તને વૈકુંઠમાં. ના, હું તો સંધ્યા કરીને આવું તમને કહેતા હતો. એટલે એવું બધું ના હોય ટૂંકમાં એમ. એટલે એને કેશી દૈત્ય કીધો છે કે ભગવાન સામે ઊભા હોય ને આપણે સંધ્યા કરવા જવાય? હું જરા મારી માળા પતાવી દઉં ભગવાન, ત્યાં સુધી ઊભા રહો, એવું ના હોય એમ. એટલે હું ખ્યાલ આવે છે દૈત્ય વગેરે કોને કહું છું. વ્યોમાસુર એટલે શું? ભગવાન આયા હોય લેવા માટે ને આપણે હું જરાક સમાધિ લઈ લઉં થોડીક વાર, આમ ધ્યાન કરી લઉં, એવું બધું ના હોય એમ. નિરાકાર. વ્યોમાસુર નિરાકારની આસક્તિનું પ્રતીક છે વગેરે વગેરે. એટલે ટૂંકમાં દરેકે દરેક દૈત્ય છે ને એક એક વૃત્તિના અભિમાનનું પ્રતીક છે. ખ્યાલ આવે છે? બરોબર. શું છે કેશવ? કેશી દૈત્ય કેશી વધાતવા કેશવ એવો અર્થ કર્યો. હા, તો બ્રહ્માજીએ નારાયણ ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન પ્રગટ થાવ, પૃથ્વીનો ભાર ઉતારો. નારાયણ ભગવાને એવા જુદા જુદા પુરાણોમાં જુદી જુદી કથાઓ હોય. નારાયણ ભગવાને પોતાનો એક કાળો કેશ પૃથ્વી ઉપર મૂક્યો, એ કૃષ્ણ રૂપે પછી અવતર્યા. અને ધોળો કેશ પૃથ્વી ઉપર મૂક્યો એ બલરામ રૂપે અવતર્યા વગેરે વગેરે પણ કહેવાય છે. તો નારાયણ ભગવાનના કાળા કેશમાંથી પ્રગટ્યા એટલે કેશવ કહેવાયા છે ભગવાનને. અને પછી 24મું નામ છે પુરુષોત્તમ. તો પુરુષોત્તમ એટલે પુરુષોત્તમ યોગ 15મો અધ્યાય. ઉત્તમ પુરુષસ્ત્વન્ય પરમાત્મેત્યુદાહૃત. તો ઉત્તમ પુરુષ કોને કીધો છે?
ક્ષર અને અક્ષરથી પર. વાહ ભાઈ વાહ, બહુ સુંદર. જો આવું કેવું યાદ આવે તો કેટલું મજા આવે. હા, જો 15મો અધ્યાય બોલતા હોય ને જમતા પહેલાં તો યાદ આવે. એટલે યસ્માત ક્ષરમતીતોહમ અક્ષરાદપી ચોત્તમ. ક્ષર અને અક્ષર પુરુષ કીધા છે. એટલે ક્ષર એટલે જળ પ્રકૃતિ ને અક્ષર એટલે ઓલું જળ કારણ અવ્યાકૃત એવું બધું નહીં. ક્ષરોપાધિ પરમાત્મા, અક્ષર ઉપાધિ પરમાત્મા એમ. એટલે આપણામાં ઓલું નારાયણ ભગવાન શેષ શૈયા ઉપર ક્ષીરસાગરમાં સૂતેલા છે. એટલે એ પ્રલયકાલીન જળ એટલે કે કારણ ઉપાધિ પરમાત્માનું પ્રતીક છે, જેને પ્રાજ્ઞ કે ઈશ્વર વગેરે માંડુક્યમાં કીધેલા છે. એટલે માંડુક્યનું જે પ્રાજ્ઞ કે ઈશ્વર છે એ આ નારાયણ ભગવાન ક્ષીરસાગરમાં શેષ શૈયા પર સૂતેલા છે. એ કારણ પ્રલયકાલીન જળ એ કારણ છે, કારણ વારિધિ. કારણ સમુદ્ર ઉપર શયન કરે છે, એટલે કે કારણ સમુદ્રના અધિષ્ઠાતા છે. એને લીધે એ છે ને માટે આ અવ્યાકૃત છે એ બધું પોતાનામાં ગળીને રહેલું છે એમ એવો અર્થ થાય. એટલે પુરુષોત્તમ એટલે સર્વ જીવો પુરુષેભ્ય ઉત્તમ એવો અર્થ પણ કરેલો છે. અને પુરુષાણામ ઉત્તમ એવું નથી થતું. એ વ્યાકરણના નિયમ પ્રમાણે શંકરાચાર્ય જે ભાષ્યમાં કીધેલું છે, નિર્ધારણ ષષ્ઠીમાં સામાન્ય રીતે સમાસ થતો નથી. એટલે પુરુષેભ્ય જે પંચમી વિભક્તિ દ્વિવચન શું કહેવાય ભ્યામ. ક્ષર અને અક્ષર પુરુષમાં ઉત્તમ. આપણે જે 15મા અધ્યાયની વિચારણા છે એ પ્રમાણે પુરુષોત્તમ એવો અર્થ કરેલો છે. ખાલી એકવાર ભાષ્ય આપણે જોઈ લઈએ. હવે એ પહેલાં વાત કરી લઉં. આમ તો જો કાલે તો હવે નથી, પછી સોમવાર આવતા રવિવારે પણ ચાલો જોઈશું. રવિવારે ક્યાં ગયા? જિજ્ઞાબેન નથી. કાલના બદલે બુધવારે લઈ લેવાય. બુધવારે સવારે ઓલો ક્લાસ હોય ને પણ હા પણ આમાં બુધવારે 10:30 થઈ શકે. બહુ તો માતાજીનો હશે ને ક્લાસ ત્યાં આશ્રમમાં. બુધવાર નથી. શનિવારે છે. તમે શિબિરમાં ના ગયા આશારામભાઈ? પ્રશ્ન છે એટલે હું કાલે જઈશ. અચ્છા, ઓકે. હા તો રવિવારે તો નથી રાખતો. તમે વાંચશો એકાદો ક્લાસ? જિજ્ઞાબેન ક્યાં ગયા ખબર નહીં. આ વિષ્ણુ સહસ્રનામનો પણ જોઈ શકાય એકાદી વાર. કરવું છે હેતલબેન, હેમંતિકાબેન? હું નથી સોમવારે. સોમવાર નહીં, રવિવારની વાત છે. આવતા રવિવારે ક્લાસ નથી રાખતા તો પછી બરોબર. રવિવારે તો રખાય. શિવરાત્રી છે ને. હા રવિવારે તો શિવરાત્રી છે, ક્યાંથી થાય? એટલે નહીં આવે. શિવરાત્રીના દિવસે વિષ્ણુ ભગવાન નામ લેવાય ના લેવાય? બરોબર ને? લેવાય. શિવરાત્રીના દિવસે રામજીનું ભગવાન શિવજીના ઈષ્ટ દેવતા કોણ છે? રામેતી બોલવાનું. એટલે કે ભગવાનને પોતાના ઈષ્ટ દેવતાનું નામ સાંભળવા મળે. હા એટલે શિવરાત્રી છે એટલે ઓબ્વિયસલી ના થઈ શકે આવતા રવિવારે તો. અને રવિવારની રાત્રે પાછો ઉજાગરા ને બધું હશે. એટલે સોમવારે પણ આપણે જાણે કે ના મળીએ તો એ સારું છે. બરોબર. કારણ કે ઘણા બધા કરતા હોય 4 પ્રહરની પૂજા કે કંઈક સ્મરણ વગેરે. તો હવે શું કરવું છે?